બજરંગ પુનિયા દ્વારા ગઈકાલે એક ટ્વીટ કરવામાં આવ્યું કે જેની અંદર લખવામાં આવ્યું છે કે જે દેશની દીકરીનું તમે અપમાન કર્યું, જે દેશની દીકરીને તમે રોડ ઉપર ઢસેડી, આજે એ જ દેશની દીકરી દેશનું નામ છે જે આગળ વધારી રહી છે। આ વાત છે પેરિસ ઓલિમ્પિક 2024ની। પેરિસ ઓલિમ્પિક 2024માં કુસ્તીની ફાઇનલમાં મહિલા કુસ્તીબાજમાં વિનસ ફોગાટ કે જે ફાઇનલમાં પહોંચી છે અને ફાઇનલમાં પહોંચી વિનસ ફોગાટે સરકારના ગાલ ઉપર જોરદારનો થપ્પડ માર્યો છે। એ એટલા માટે કે બ્રિજભૂષણ સિંહ સામે જે રેસલર વિનસ ફોગાટે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો અને એ સમયે ભાજપ સરકારે વિનસનો સાથ આપવાના બદલે તેને બ્રિજભૂષણ સિંહનો સાથ દીધો હતો અને તેને બચાવવાનું કામ છે તે કર્યું હતું અને અંતે વિનસે ભાજપ સરકારને સાબિત કરી બતાવ્યું કે મહેનત કરને વાલો કી કભી હાર નહીં હોતી। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભારતીય કુસ્તીબાજ વિનસ ફોગાટ કે જેને પેરિસ ઓલિમ્પિક 2024માં કુસ્તીમાં ફાઇનલમાં પહોંચી છે અને આ વિનસ ફોગાટે એ જ છે કે જેને મહિલા કુસ્તીબાજ કે જેને કુસ્તી ફેડરેશનના ચેરમેન બ્રિજભૂષણ સિંહ પર યૌન શોષણનો આરોપ છે તે લગાવ્યો હતો, જેમાં વિનસ ફોગાટ એ તેની સામે ફરિયાદ છે તે પણ દાખલ કરી હતી। પરંતુ આ કેસમાં જે કહી શકાય કે દેશભરમાં જે ચર્ચામાં રહ્યો હતો અને આ ચર્ચામાં કુસ્તીબાજ રેસલર દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યા હતા તે આરોપસર જે કહેવાય કે સરકારે ખરેખર આ મહિલા કુસ્તીબાજ વિનસનો સાથ આપવાનો હોય તેના બદલે તેને પોતાનો સ્વાર્થ દેખ્યો અને જે બ્રિજભૂષણ સિંહ ઉપર કે જે આરોપ લગાવવામાં આવ્યો છે તેનો જે સાથ છે તે આપ્યો હતો। સરકારે બ્રિજભૂષણ સિંહને તેનું જે પદ એટલે કે જે કુસ્તી ફેડરેશનના જે ચેરમેન પદ ઉપર તે હતો ત્યાંથી તેને હટાવવાની તસ્દી પણ ન લીધી હતી અને કહેવાય કે જે વિનસ ફોગાટ કે જે ન્યાય માટે થઈને સતત જે લડી રહ્યા હતી, લડતા તેને જે કહેવાય કે તેની ઉપર અનેક અત્યાચારો છે તે પણ થયા હતા, તેમ છતાં પણ આજે પેરિસ ઓલિમ્પિક 2024માં તે કુસ્તીની અંદર ફાઇનલમાં પહોંચી અને એવું કહેવાય છે કે મહિલા રેસલર તરીકે પહેલી મહિલા રેસલર છે કે જે પેરિસ ઓલિમ્પિકની જે ફાઇનલ મેચ છે ત્યાં સુધી ત્યાં પહોંચી છે। ત્યારે આ જ બાબતને લઈને ક્યાંક રાજકારણ છે તે પણ ગરમાયું છે। વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું છે અને વિનસ ફોગાટને અભિનંદન પણ આપ્યા છે। ત્યારે રાહુલ ગાંધી દ્વારા સરકાર ઉપર કટાક્ષ છે તે પણ મારવામાં આવ્યા છે। રાહુલ ગાંધીએ લખ્યું હતું કે એક ही दिन में दुनिया की 3 धुरंधर पहलवानों को हराने के बाद आज विनस के साथ साथ पूरे देश भावुक है। जिन्होंने भी विनस और उसके साथियों के घर्षण को झुठलाया, उनकी नीयत और काबिलियत पर जो प्रश्नार्थ चिन्ह खड़े किए थे उन सभी को जवाब मिल चुका है। आज भारत की बहादुर बेटी के सामने सत्ता का वो पूरा तंत्र धराशायी पड़ा था जिसे उन्हें खून के आंसू रुलाए थे। चैंपियंस की यही पहचान है कि वो अपना जवाब मैदान में देते हैं। बहुत शुभकामनाएं विनस, पेरिस में आपकी सफलता की गूंज दिल्ली तक साफ सुनाई दे रही है। આ રીતે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ક્યાંક સરકારને આડકતરી રીતે કટાક્ષ છે તે પણ માર્યો છે। ત્યારે આ જ બાબતને લઈને કુસ્તીબાજ બજરંગ પુનિયા દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું છે અને વિનસને અભિનંદન પાઠવવામાં આવ્યા છે। ત્યારે બજરંગ પુનિયા દ્વારા જે કહેવામાં આવ્યું છે कि विनस ने इतिहास रच दिया है। विनस महिला कुश्ती में ओलंपिक में फाइनल में पहुंचने वाली पहली भारतीय महिला पहलवान बन गई है। आज सब भारतीयों की आंखों में आंसू है। ये देश की बेटियां हैं जिन्होंने हमेशा देश की शान बढ़ाई है। जिन लोगों ने हमेशा इन बेटियों की राह में कांटे बिछाए हैं वे कम से कम इन बेटियों से सबक लेंगे और आगे इन बेटियों के राह में कांटे बिछाने से बाज आएंगे। ત્યારે બજરંગ પુનિયાએ પણ ટ્વીટમાં અભિનંદન સાથે ક્યાંક કટાક્ષ છે તે પણ માર્યા છે। ત્યારે વિનેશ ફોગાટની ફાઇનલ સુધી પહોંચી અને સરકારને જે લપડાક માર્યો છે તે બાબતમાં આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।